એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ફોરેસ્ટ વિભાગની અંદર ભરતી એટલે કે વન વિભાગની અંદર ભરતી જાહેર કરી છે। ગામડા મુજબ જગ્યાઓ છે, ધોરણ 10 પાસ ઉપર જગ્યાઓ છે। સંપૂર્ણ માહિતી જાણીશું અરજી કરવા બાબતે અને પગાર ધોરણ બાબતે અને ઉંમર બાબતે। વિગતો જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક શેર જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર વાત કરીશું વન પ્રાણી મિત્ર તંત્ર હંગામી ધોરણે 2024 અંતર્ગત આ ભરતી છે। તો મિત્રો આની અંદર જે ફિક્સ 2000 રૂપિયા પગાર ધોરણ હશે। આની અંદર તમારી અરજીની માહિતી તમે forest.gujarat.gov.in વેબસાઇટ ઉપર તમામ માહિતી જાણી શકો છો, જે રસ્તા આવે છે એના માટે છે। તો અરજી ફોર્મ ડાઉનલોડ તમે કરી શકો છો આ તારીખ સુધી, એટલે કે 19/7/2024 સુધી તમે અરજી ફોર્મ આનું ડાઉનલોડ કરી શકો છો। અરજી ફોર્મ ભરીને મોકલવાનું સ્થળ છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી કચેરી, સરકારી રેફરલ હોસ્પિટલ, ચોટીલા અંતર્ગત તમારે અરજી મોકલવાની છે। અરજી ફોર્મ ભરીને નકલ જે મોકલવાની તેની તારીખ 20/7/2024 રહેશે। તો આની અંદર જે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, જે ઉમેદવારોને અલાદા પત્રથી જાણ કરવામાં આવશે કે આ તારીખે તમારું ઇન્ટરવ્યૂ રહેશે। તો મિત્રો આની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે અગત્યની ભરતી છે વન વિભાગ ફોરેસ્ટ વિભાગની અંદર આ તમને ભરતી જોવા મળશે। તો મિત્રો આની અંદર જે અગત્યનું ફોર્મ છે એ forest.gujarat.gov.in ની વેબસાઇટ પર તમે આનું ફોર્મ ઓફિશિયલ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો આ ડાઉનલોડ કર્યા પછી અરજી ફોર્મ સંપૂર્ણપણે વિગતો ભરી ફોટો પાછળ પોતાનું નામ લખી સ્પેસિફિક કરી અને જોડાયેલા તથા તમામ પ્રમાણપત્રો, માર્કશીટો, તમામ પ્રમાણપત્રો 27/12 સેમીનું પોતાનું સરનામું લખવાનું રહેશે અને 5 રૂપિયાની ટિકિટ ચોંટાડવાની કવર ઉપર। સાથે મિત્રો રૂબરૂ અથવા રજિસ્ટર પોસ્ટથી તમે 10 દિવસની અંદર મોકલી શકો છો, એટલે કે છેલ્લી તારીખ છે 20/7/2024 અંતર્ગત તમે આની અંદર અરજી કરી શકો છો। મિત્રો આની અંદર અરજી ચોટીલાની અંદર આણંદપુર, ચોબારી છે, ખેરાણા છે, રામપરા છે, વાવડી છે, રાજપરા છે, ડાકલવડા છે એ અંતર્ગત મહિદદ, કાબરણ અને ગુંદા અંતર્ગત જે ગામડાઓ છે એની અંદર જગ્યાઓ છે। વધુ વિગતો માટે તમને મોબાઈલ નંબર આપેલો છે, એના ઉપર કોલ કરી અને વધુ વિગતો જાણી શકો છો। અરજી અને ફોર્મ મેળવવાનું સ્થળ છે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી, ક્ષેત્રીય રેન્જ ચોટીલા અંતર્ગત તમે આની અંદર અરજી ફોર્મ તમે પહોંચાડવાનું રહેશે। તો આ તે સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।